ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી પાસે ન્યાય જોઈએ છે। તેમની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એવી ભારતીય જનતા પાર્ટી તેમના આંદોલનને હવે કોંગ્રેસ પ્રેરિત ગણાવી રહી છે। તેમના અસ્મિતા આંદોલનને પણ તેઓ રાજનીતિ સાથે જોડી રહી છે। ન્યાય તો નથી આપવો, પણ આ મુદ્દે પણ ભાજપને રાજનીતિ રમવી છે। શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી પણ ક્ષત્રિયોના આંદોલનને જોઈને કંઈક ને કંઈક ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં ભાજપ ક્ષત્રિયોને રીઝવવાના અનેક પ્રયાસો પણ કરી રહી છે। તેમને ક્ષત્રિય સમાજની વાત તો નથી માનવી, પણ ક્ષત્રિય સમાજને જરૂર મનાવી લેવા છે। ત્યારે ક્ષત્રિય સમાજનું ગોંડલમાં સ્નેહ મિલન યોજવામાં આવ્યું। આ સ્નેહ મિલન બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ટેકો આપ્યો। ત્યારે આ આગેવાનોને હક કોણે આપ્યો કે આખા સમાજની અસ્મિતાને જાણે ઠેસ પહોંચાડી તેનું નિર્ણય એકલા આગેવાનો કરી જાય। ત્યારે જયરાજસિંહ જાડેજાને પણ સાંભળી લઈએ કે જેઓ આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવી રહ્યા છે અને સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડી રહ્યા છે। આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે। રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય, જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં। સમસ્ત સમાજ, રાજપૂત સમાજને લગતો દરેક સમાજ, પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ 1 લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે। આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી। ચાલી રહેલા આંદોલન વિશે આપ શું કહેવું? ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે। આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું। લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે, કોઈ હારેલા છે, કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે। આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી, આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત 100% આંદોલન છે એવું મારું માનવું છે। અને તેમના પુત્ર ગણેશ જાડેજા પણ બધા સમાજનો ટેકો ભાજપને છે તેવું જણાવી રહ્યા છે। તો તેમને પણ એકવાર સાંભળી લઈએ। ખાસ કરીને આજરોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું। આ સંમેલનની અંદર ગિરાસદાર રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ, ગુર્જર ક્ષત્રિય સમાજ, નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો તથા સમસ્ત સમાજના સૌ વડીલો, યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનોએ અને વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે। અમારા પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને 100% સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈ પણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય, ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય, રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે। લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગોંડલ શહેર અને તાલુકાની અંદર લોકો રહેવાના છે। ત્યારે આ નેતાઓ જે આગળ આવી ભાજપને સમર્થન કરે છે તેઓ ભાજપમાં ખૂબ જ સારા એવા સ્થાને છે। તો કહી શકાય કે તે પહેલા પાર્ટીને આગળ રાખે છે, અથવા હોઈ શકે કે તેમના પર પાર્ટીનું દબાણ પણ હોય, કશું કહેવાય નહીં, કેમ કે આ તો ભાજપ છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।